અંતિમ સોમવાર અને સોમવતી અમાસને લઈ સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા હતા। વહેલી સવારે 4 વાગ્યે મહાદેવના દ્વાર ખુલતા ભાવિકોની મોટી કતારો લાગી હતી। આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને સાથે સાથે સોમવતી અમાસ બંનેના સંયોગને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતાની સાથે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ભાવિકો મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે, તો સાથે સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ ભાવિકો અલગ અનુભૂતિ કરી રહ્યા છે। મિત્તલબેન ચંદુલાલ, અમે મહેસાણા જિલ્લામાંથી આવીએ છીએ। હું આ મંદિરની 2 થી 3 વખત મુલાકાતે આવી છું। સારું છે, મજા આવી દર્શન કરવાની। લાઈનમાં તો અમે અડધો કલાક ઉભા રહ્યા, મહાદેવને પ્રાર્થના કરી કે આખા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય। દર્શન કરીને શું અનુભૂતિ થઈ? દર્શન કરીને તો સારું લાગ્યું। અંદર કેવો હતી ભીડ ઘણી હતી, એમાં નાના બાળકોને થોડી તકલીફ પડે એવું હતું, કારણ કે ભીડમાં એમને ચાલવાનું હોય, શ્વાસની તકલીફ પડે એવું હતું। આમ સારું હતું। શ્રાવણ માસના અંતિમ સોમવારને લઈ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની કતારો જોવા મળી હતી અને સ્વાગત કક્ષથી સોમનાથ મંદિર પહોંચતા અંદાજે 2 કલાક જેવો સમય કતારમાં ઊભું રહેવું પડ્યું હતું। જોકે લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ભગવાન મહાદેવના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી અને સાથે સોમવતી અમાસ બંનેને લઈ દૂર દૂરથી આવતા ભાવિકો પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે, કારણ કે ગુજરાત સહિત દેશભરમાં શ્રાવણ માસ પૂર્ણ થયાના 15 દિવસ જેવો સમય થવા આવ્યો છે, ત્યારે ગુજરાતમાં આજે શ્રાવણ માસ પૂર્ણ થતા દૂરથી આવતા ભાવિકો શિવમય બન્યા હતા। જ્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારને વહેલી સવારથી બપોર સુધીમાં અંદાજે 35,000થી વધુ ભાવિકોએ ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા, તો ભગવાન નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। મારું નામ વિજયસિંહ રણજીતસિંહ ચૌહાણ, જામનગર રિલાયન્સમાંથી આવીએ છીએ અમે જ્યારે ભગવાન બોલાવે દર્શન કરવા ત્યારે આવીએ છીએ। અવશ્ય આ વખતે શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવારે ખૂબ અનુભૂતિ થઈ, આનંદ થયો અને અહીંયા ભગવાનની દયાથી સરસ રીતે દર્શન થયા। આરતીના સમયે અમે પહોંચી ગયા હતા, આરતીનો થોડો લાવો મળ્યો। બહાર પરિસરમાં બી સારી વ્યવસ્થા છે। જય સોમનાથ। પવિત્ર શ્રાવણ માસનો આ 5મો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ 2 ભાગમાં, એટલે સોમવાર ને મંગળવારે 2 દિવસે અમાસનો ભાગ છે। ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 35,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા। પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા। શ્રાવણ માસના છેલ્લા સોમવારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મંદિરે પહોંચ્યા હતા અને પરિવાર સાથે ભગવાન મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો। દર્શન બાદ ધ્વજ પૂજા અને દેશભરમાં સુખ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી મહાદેવને પ્રાર્થના કરી હતી। છેલ્લો સોમવાર ખૂબ પવિત્ર દિવસ છે। આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી। ખૂબ ધન્યતા અનુભવું છું। ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા પતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના। ચેતન અપારનાથી S24 ન્યૂઝ, ગીર સોમનાથ।